હા આજ અહીંયા ભજન રાખવા ને રાખી ભજન તો રાજપાલ ને બધાને મંડળી બોલાવી લેવી વાડીએ. હા તો તું જા એને બધાને બોલાવતો આય. હાલો આગળ બધાને બોલાવીને આવું. પણ કાઈ તબલા બબલા એવું કઈ છે કે આ ગાજર પટી છે ને આપણે એમાં થોડો મજા આવશે. એટલે ભા મજા આવશે. તો જા એને બોલાય. હાલો હાલો એને બોલાવતો. હા રાજપાલ ભાઈ તો ભજન રાખવા છે વાડી હાલો ને મગન બધાએ કીધું છે. હા હા તો અમારા પરબારા બવડા પડાવ્યો. ના ના હાલો હાલો મજા આવશે. હાલ તું તો હાલ પેલા પાછા ખંડાવે એવું કરતો ને. હાલો હાલો હું ગાજર લઈ લો. કેમ મગન દાદા હારું ને? હારું હોય ને. આવો આવો. હા આવ્યા. હા કેમ ભજન કરવા. ભજન કરવા? હા ભજન કરવાના હોય કે ગાવાના હોય? એ બધું ગાવું હતું બધું. એવું છે કે એવું કરવું? ઉગાડો છે કાનમાં. આ કોણ છે? એક નંબર ઉગાડો હો ભાઈ. આ કોણ છે? ચાલ મેળે ટપુ છે ટપુ. અત્યારથી નો તાલ જ મીડ્યો મેળવવો. આ શું કહે અહીંયા? તાલ મેળવેલી તાલ. હા ભાઈ બેન દેખી ગરે આ તાલ મળે છે કે નથી ખબર? આ સિંટુભાઈ છે સિંટુભાઈ. હા રેડી ને? હા રેડી રેડી. મળી ગયો? હું ઉગાડું એક વાર પેલો ભજનમાં બીજા ભજનમાં તમે ઉગાડજો. ગાજો તમે રાજપાલભાઈ. મગન દાદા ગાય પેલી આની વાણી સાંભળવાની છે. હાલો મગન દાદા. ના ના ઊંચા ગાવ કરે. મોટા માણસ હોય એક થપકારો. નથી આવડતી એલા આ મને સુરમાય કઈ આમાં કઈ એક જો ગ્લાસ ને કળશો લેવો, એક ગાગર લેવો, એક ઢોલકી લેવો ડબલા ની. આમાં મારો સુર વિખાઈ જાય સાલુમાં. મગન દાદા અહીંથી બાસ કાઢે બાસ. હે એક નંબર વાગશે હો મગન દાદા. ઓલા રાજપાલ લઈ ગયો ગાય. હાલો રાજપાલભાઈ ચાલુ કરવા એક વાર. મને ક્યાં આવડે? એક વાર ના એમ નો વગાડાય. તો આઈ લાય મારી પાસે, આઈ લાય તું મગન દાદા પાસે આવ્યો તા. વગાડો લ્યો વગાડવા દીધી નહીં મને. ભાઈ નંદુરા ઓલા કલાકાર દેવાને ફોન કરો. ક્યાં ઉભા રહો ફોન કરો ઉભા રહો. કલાકાર થયો નો મજા આવે. હા ભાઈ તું મગન દાદા પાસે ઉયો તા. મગન દાદા એ તો મને વચકાય છો. ના દેવા હા ક્યાં છો? મારી વાડીએ છું. યાર મગન દાદા ની વાડીએ પ્રોગ્રામ ગોઠવેલો છે એટલે તારે આવવાનું છે. કેવું છે? હા હાલો આવું છું હાલો. આય આય આય. આ કલાકાર હો આ મોરો ભાઈ કલાકાર ગુજરાતના પ્રખ્યાત નામ દેવો. બોલો હે મારે કોણ છે ઈ? એમ હે મગન દાદા દેવો. દેવો મને ઓળખતા? ભૂલાઈ ગયું છું એલા બહુ ઓળખું તો ખરો. આ તો કાલે વાણી શરૂઆત તારાથી કરવાની છે. તો વાંધો નહીં હાલો હું સાદું કરું. કાઈ ખારું બોલજો ને મગન દાદા ઘૂંસતા મત દે. વાંધો નહીં હાલો. હાલો કરો ચાલુ. મળી ગયું છે? હા ભાઈ મળીએ. હાલો ચાલુ કરું. હા કરો કરો. તારી ધૂન લાગે મગન તારી ધૂન લાગે. લગા તો ઘૂંસતા મરે છે. હે ઘૂંસતા મરે. કેમ? મને એક આંખ ઉપર ઘૂંસતો હટી ગયો. એ મગન ઘૂંસતા હું કામ મારશો? એટલે મગન નો દીકરો ક્યાં છો? મગન દાદો કે? હા હશે મગન દાદા બેઈ દો બેઈ. મારા ગા છો કે બીજા ના ગા છો? હા ઈ ભૂલાઈ ગયું એના. માતા એના ગાવાના હોય. હા ઘડે બોલે જુઓ તમે. તારી ધૂન લાગે મગન તારી ધૂન લાગે. એ દેવા ઉભો થા ઉભો થા. આ શું કર્યું આજ છે? મગન દાદા ઢીકો માર્યો. પણ તને તે એક ભીક જ કાળું મહ કરી દીધું હું. તમે બોલાવ્યો મને ફોન કરી. અમે થોડા બોલાવ્યો તને તો ભજન ગાવા બોલાવ્યો છો. ભજન મારા થઈ ગયા. મગન દાદા એમ આમ મરાય? હે હાલ એટલું બધું વાગી ગયું? અહીંયા વાગે જ ને ઈ લોહાઈ મરી ગયો એલા. હા લાલ 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 એક વાણી થઈ જાય ગઈ ને ખાલ. હવે તમારે ભજન ગાવા કા અને દવાખાને લઈ જાવ? મારે હવે ગાવી જ નહીં. તો તું આવી જા. હા લે હું વાલ. તું આવી જા. એ તો અહીંયા રહેવા દે. મારે રહેવા. હાલો 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 ભાઈ તાલ મળી ગયો ને? રેડી રેડી ચાલુ કરી દો. ચાલુ કરો. તારી ધૂના લાગી ભોલા તારી ધૂના લાગી. અનર ભોલા શંભો તમારી ધૂના લાગી. તારી ધૂના લાગી ભોલા તારી ધૂના લાગી. હર હર ભોલા શંભો તમારી ધૂના લાગી.
સલામ દૂરથી સલામ રેડી રેડી બોલ બોલ બેવફા તને દૂરથી સલામ બેવફાને હુકમ કા છો કોણ અલા ભાઈ ભજનમાં બધું હાલે ભજન કા ભજન પાર્વતી ના પ્યારા તમારી ભાઈ ભાઈ ભાઈ